નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. આ ચોથા કર્મગ્રંથની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબે આપણને વિષયમાં ટોટલ 26 દ્વારો બતાવ્યા છે, જેની અંદર જીવસ્થાનક વિષય, ગુણસ્થાનક વગેરે આપણે જોઈ રહ્યા હતા. ફર્સ્ટ પોર્શન અથવા તો ફર્સ્ટ ચેપ્ટર કહી શકાય એવો. એમાં આપણે જીવસ્થાનક વિષય, બંધ અને ઉદય જોયો. આજે ઉદીર્ણા જોઈએ અને આગળ વધીએ. તો આપણે આગળ જોયેલું છે બીજા કર્મગ્રંથની અંદર ઉદીર્ણા ક્યારે, કયા ગુણસ્થાનકે કેટલા કર્મની હોઈ શકે, ક્યારે શું નહીં હોય. એમાં આ રૂલ આપણને યાદ રાખવા. બીજા કર્મગ્રંથની અંદર આ પ્રમાણે આપણે જોયા હતા કે ઉદીર્ણા ક્યારે નહીં હોય અથવા તો ઉદય હોય કર્મનું પણ ઉદીર્ણા નહીં હોય. નોર્મલી શાસ્ત્રકાર ભગવાન તો એ બતાવે છે કે જે કર્મનો ઉદય હોય એની ઉદીર્ણા પણ હોય. પણ અમુક એવી સિચ્યુએશન એવી છે કે જેમાં કર્મનો ઉદય તો છે પણ એની ઉદીર્ણા નથી. એવી કઈ સિચ્યુએશન? તો સૌથી પહેલા સત્તા નાશ થતી હોય એટલે કે એનો ક્ષય થતું હોય કર્મનો, ત્યારે એવી સિચ્યુએશનની અંદર એ માત્ર છેલ્લી આવલિકા બાકી હોય જ્યારે એના સત્તાની, ત્યારે એ કર્મનો માત્ર ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. એવું એ આપણે આગળ જોયું હતું. પછી અયોગી અવસ્થામાં એટલે 14મા ગુણસ્થાનકે, ત્યારે પણ કર્મનો જે 12 કર્મ પ્રકૃતિ છે છેલ્લી, એ 14મા ગુણસ્થાનકે એનો માત્ર ઉદય છે પણ ઉદીર્ણા નથી હોતી. અયોગી અવસ્થામાં છે એટલે એના હિસાબે. એના બાદ શરીર પર્યાપ્તિ પૂરી થઈને ઇન્દ્રિય પર્યાપ્તિ હજી બાકી હોય ત્યારે એ નિદ્રા જે આપણે જોઈ હતી દર્શનાવર્ણીય કર્મમાંથી નિદ્રાઓ, એની માત્ર આ વાત છે. પણ હમણાં આપણે જે ભણી રહ્યા છીએ ચોથા કર્મગ્રંથની અંદર, એના અંદર અહીંયા સત્તાનાશ થતી હોય આ વાળો જે નિયમ છે એ કામમાં આવશે, અને અયોગી અવસ્થા વાળું એ પણ કામમાં આવશે. તો આગળ જોઈએ ઉદીર્ણા સ્થાનો ક્યાં કેટલા હોઈ શકે. એમાં તો સૌથી પહેલા ઉદીર્ણા સ્થાન એટલે શું? તો એકી સાથે જેટલા કર્મની ઉદીર્ણા થાય છે તેટલા કર્મના સમૂહને ઉદીર્ણા સ્થાન કહેવાય છે. એટલે મૂળ કર્મ પ્રકૃતિઓ ઉદીર્ણા કેટલાની હોઈ શકે એક સાથે, એને ઉદીર્ણા સ્થાન તરીકે કહ્યું છે. એ કયા કયા હોઈ શકે છે? તો ગાથાની અંદર આપણે જોયું હતું સત્તઠ છ પંચદુગમ ઉદીર્ણા સન્નિપજ્જતે, એ જે ગાથા હતી એની અંદર એ હતું ને, સંઘની પર્યાપ્તા એવા જે જીવભેદ છે એના વિશે સત અઠ છ પંચદુગમ આ પ્રમાણેના ઉદીર્ણા સ્થાનો બતાવ્યા હતા. જે પણ સંસારી જીવો છે એ બધાનો મેક્સિમમ પોસિબલ આ જ છે. આના સિવાય બીજા કોઈ પણ ઉદીર્ણા સ્થાન નહીં હોઈ શકે. અને આ ક્યારે કઈ રીતે હોઈ શકે છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલો છે 8નો ઉદીર્ણા સ્થાન. 8નો ઉદીર્ણા સ્થાન કઈ રીતે? તો 8 કર્મની ઉદીર્ણા ચાલુ હોય ત્યારે 8 કર્મનું ઉદીર્ણા સ્થાન. એમાં જે પણ સંસારી જીવો છે એ બધાનો અનાદિકાળથી 8 કર્મની ઉદીર્ણા ચાલુ જ છે, પણ વચવચમાં 7 કર્મની ઉદીર્ણા તરીકે થતું હોય. એટલે ટોટલ મૂળ કર્મ 8 જ છે, તો 8 કર્મની ઉદીર્ણા કન્ટિન્યુઅસલી બધા જ જીવોની અનાદિકાળથી ચાલુ છે. પણ જ્યારે તેઓનું તે ભાવનું આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે એ ભાવના છેલ્લી આવલિકા જ્યારે બાકી હોય ત્યારે આયુષ્ય કર્મનો ઉદીર્ણા બંધ થઈ જાય, માત્ર ઉદય ચાલુ હોય. તો એ ટાઈમે એ પર્ટિક્યુલર જીવના 7 કર્મની ઉદીર્ણા ચાલુ હોય. ક્યારે? તો એનું આયુષ્ય પૂરું થવાનું હોય અને છેલ્લી આવલિકા માત્ર બાકી હોય ત્યારની વાત છે. ત્યારે એ જીવનો માત્ર 7 કર્મની ઉદીર્ણા ચાલુ હોય, આયુષ્ય કર્મની ઉદીર્ણા બંધ થઈ ગઈ હોય. એ રીતે અનાદિકાળથી બધા જ જીવોનું સેમ સાયકલ ચાલુ છે. આખા ભવ પર્યંત 8 કર્મની ઉદીર્ણા અને ભવના છેલ્લા આવલિકા બાકી હોય ત્યારે 7 કર્મની ઉદીર્ણા. એમ ક્યારે 7 કર્મની ઉદીર્ણા હોય? તો જે પણ ભવ ચાલુ હોય સંસારી જીવોનું, એમનું જ્યારે
એ પર્ટિક્યુલર ભાવનું આયુષ્ય પૂરું થવાનું હોય, એની છેલ્લી આવલિકા બાકી હોય, ત્યારે એ આયુષ્ય કર્મને છોડીને બાકીના 7 કર્મની ઉદીર્ણા ચાલુ હોય, એના હિસાબે 7નો ઉદીર્ણા સ્થાન ફોર્મ થઈ જાય છે. એના સિવાય બીજો કોઈ પણ એવો કોમ્બિનેશન નથી 7 કર્મનું કે જેના દ્વારા 7 કર્મની ઉદીર્ણા સ્થાન ફોર્મ થઈ શકે એવું. 8નું ઉદીર્ણા સ્થાનમાં 8 મૂળ કર્મ પ્રકૃતિ સમજવી, 7માં આયુષ્ય સિવાય બાકીના 7 કર્મ. પછી 6ની ઉદીર્ણા સ્થાન, તો એની અંદર 2 અઘાતી કર્મ, આયુષ્ય અને વેદનીય કર્મ. એ 2 કર્મની ઉદીર્ણા સિવાય બાકીના 6 કર્મની ઉદીર્ણા અહીંયા હોય. એ શાના માટે? કારણ અપ્રમત્ત અવસ્થાની અંદર આયુષ્ય કર્મ અને વેદનીય કર્મની ઉદીર્ણાના યોગ્ય એવા અધ્યવસાય નહીં હોય. એના હિસાબે 7મા ગુણસ્થાનકથી કરીને વેદનીય કર્મ ઉદયમાં ભલે છે, શાતા કે અશાતા, તો પણ એની ઉદીર્ણા બંધ થઈ ગયેલી હોય 7મા ગુણસ્થાનકથી. અને આયુષ્ય પણ ઉદયમાં તો છે જ, પણ એની ઉદીર્ણા પણ બંધ થઈ ગઈ હોય, મનુષ્ય આયુષ્ય જે ચાલુ હોય છે ઉદયમાં એની પણ. એના હિસાબે આ 6 કર્મનું ઉદીર્ણા સ્થાન, એની અંદર આયુષ્ય અને વેદનીય એ 2 કર્મને છોડીને બાકીના 6 કર્મની ઉદીર્ણા એના દ્વારા ફોર્મ થઈ જાય છે. આ કયા ગુણસ્થાનકે હોય? તો 7માંથી 10મા ગુણસ્થાનકે સુધી. એમાં આ તો 6ની માટે આપણે જોયું, આનું બાકી રહી ગયું. 8 કર્મનું ઉદીર્ણ સ્થાન પહેલાથી 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી. એમાં એ ભાવના છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે નહીં સમજવાનું. પછી 7 કર્મનું ઉદીર્ણ સ્થાન આ પહેલા બીજા ગુણસ્થાનકે, પછી 4થાથી 6ઠ્ઠા ગુણસ્થાનકે. ત્રીજો ગુણસ્થાનકમાં 7 કર્મનું ઉદીર્ણ સ્થાન નહીં આવે, કારણ 7 કર્મનું ઉદીર્ણ સ્થાન ક્યારે હોય? તો તે ભાવનું આયુષ્ય જ્યારે પૂરું થવાનું હોય એની છેલ્લી આવલિકાની અંદર 7 કર્મની ઉદીર્ણા ચાલુ હોય આયુષ્યને છોડીને. પણ ત્રીજા ગુણસ્થાનકે કોઈ પણ જીવ મૃત્યુ પામતો નથી, એટલે એની એ ભાવના છેલ્લી આવલિકાની અંદર તેને ત્રીજો ગુણસ્થાનક નહીં હોય. ક્યારે પણ એવું થાય છે કે એ જે જીવ છે એનું જ્યારે પોતાના આયુષ્યનું છેલ્લું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે જો એ બાય ચાન્સ એનાથી પહેલા ત્રીજા ગુણસ્થાનકે હોત, તો પછી એ આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત જ્યારે બાકી હોય ત્યારે એ કાં તો પહેલા ગુણસ્થાનકે ચાલ્યો જાય, કાં તો ચોથે ચાલ્યો જાય, પણ ત્રીજા ગુણસ્થાનકે નહીં રહે. તો છેલ્લા અંતર્મુહૂર્તની અંદર એ ત્રીજા ગુણસ્થાનકે રહેવાનો જ નથી, તો એના આયુષ્યની છેલ્લી આવલિકાની અંદર ત્રીજો ગુણસ્થાનક કઈ રીતે હોઈ શકે? અને ત્યારે ત્રીજો ગુણસ્થાનક હોતો જ નથી, અને એ માત્ર 7નું ઉદીર્ણ સ્થાન ક્યારે આવતું હોય? તો એ ભાવના આયુષ્યના એન્ડની અંદર છેલ્લી આવલિકા માત્ર બાકી હોય ત્યારે જ આવતું હોય છે આ 7 કર્મનું ઉદીર્ણ સ્થાન. અને એ ટાઈમે ત્રીજો ગુણસ્થાનક હોવાનો જ નથી, એના હિસાબે અહીંયા ત્રીજો ગુણસ્થાનક પણ નહીં આવે. પહેલા બીજા ગુણસ્થાનક, પછી 4થોથી 6ઠ્ઠો ગુણસ્થાનક. જ્યારે એ ગુણસ્થાનકે જીવ રહેલો હોય ત્યારે એના આયુષ્યની છેલ્લી આવલિકા આવી શકે છે. એના હિસાબે અહીંયા 7 કર્મનું ઉદીર્ણ સ્થાન આ ગુણસ્થાનકે પોસિબલ છે. પહેલો, બીજો, પછી 4થાથી 6ઠ્ઠો ગુણસ્થાનક. પછી 6 કર્મનું ઉદીર્ણ સ્થાન ક્યારે આવે છે? તો 7મા ગુણસ્થાનકથી ત્યારથી કરીને 10મા ગુણસ્થાનક સુધી. એમાં અપ્રમત્ત અવસ્થાની અંદર આયુષ્ય અને વેદનીય એ 2 કર્મનું ઉદીર્ણ પોસિબલ નથી, એના ઉદીર્ણને યોગ્ય એવા અધ્યવસાય જ હોતા નથી. એના હિસાબે આયુષ્ય અને વેદનીય કર્મ સિવાય બાકીના 6નું ઉદીર્ણ સ્થાન. અને અપ્રમત્ત અવસ્થા 7મા ગુણસ્થાનકથી હોય છે, ત્યારથી કરીને 10મા ગુણસ્થાનક સુધી 6નું ઉદીર્ણ સ્થાન હોય છે. હા, સોનલબેનનો હેન્ડ રેઝ છે, બોલો. સર, આપણે જે સેકન્ડ જે છે 7 ઉદીર્ણ સ્થાન, એમાં આપણે પહેલે બીજે ને ચોથે તો સાથે લઈ જઈ શકીએ, છેલ્લી આવલિકામાં હોય 7 કર્મનો ઉદય, 8માનો ન હોય, પણ 6th ગુણ સ્થાનક તો આપણે લઈ ન જઈ શકીએ. ભલે લઈને નહીં જઈ શકાય, પણ 6ઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા જીવ જે છે એનું મૃત્યુ થઈ શકે છે, અને 7મા ગુણ સ્થાનક સુધી એ થઈ શકે છે. ભલે એ ગુણ સ્થાનક અહીંયા જ રહી જાય. એટલે સમજો કે કોઈ જીવ છે તે 5મા, એટલે કે દેશવીરતીધર કોઈ શ્રાવક છે, અથવા તો કોઈ સર્વવીરતીધર એવા પ્રમત્ત મુનિ ભગવાન છે, અથવા તો અપ્રમત્ત એવા સાધુ ભગવાન છે 7મા ગુણ સ્થાનક વાળા. તેઓ એમના જે ગુણ સ્થાનક છે એ ગુણ સ્થાનક રહે છતાં તેમનું મૃત્યુ થઈ શકે છે. એટલે એમના આયુષ્યની છેલ્લી આવલિકા જ્યારે હોય ત્યારે 5મું ગુણ સ્થાનક હોઈ શકે છે, પણ ત્યાં
મૃત્યુ પામશે ને તરત તેઓ ચોથા ગુણસ્થાનક સહિત ત્યાં દેવભાવની અંદર ઉત્પન્ન થાય, અથવા તો બાય ચાન્સ જો પ્રિવિયસલી નરક ભાવ બાંધ્યું હોય તો ત્યાં. એટલે શોર્ટમાં શું કહેવાનું છે કે મૃત્યુ થવાનું પોસિબલ છે, પણ એ 5મો 6ઠો 7મો ગુણસ્થાનક લઈને નહીં જઈ શકાય. સરવીરતીધર ભગવાન અને પણ હોય તો 6ઠા 7મા ગુણસ્થાનકે રહે છે તેઓ મૃત્યુ પામી શકે છે. એટલે ત્યાં તેઓની આયુષ્યની છેલ્લી આવલિકા હોઈ શકે છે 6ઠે 7મે ગુણસ્થાનકે. એમનું મૃત્યુ થઈ ગયું, તરત જ તેઓ ત્યાં દેવભાવની અંદર ઉત્પન્ન થયા ચોથા ગુણસ્થાનક સહિત. એમ તો એટલે છેલ્લી ભલે, આવલિકાની 7 હા કર્મનો ઉદય હોઈ શકે ને 8માની ઉદીર્ણા ન થાય એવું. હા. ઓકે. તો 6 નો આપણે જોયું અપ્રમત ગુણસ્થાનક છે 7મું. ત્યારથી કરીને 10મા ગુણસ્થાનક સુધી 6 કર્મનું ઉદીર્ણ સ્થાન. એમાં એ જો જીવ 8માંથી 10મા ગુણસ્થાનક સુધી ઉપશમક હોય, એટલે કે ઉપશમ શ્રેણી વાળા જો હોય, તો પછી 10મા ગુણસ્થાનક આખા સુધી 6 નો ઉદીર્ણ સ્થાન હોય. અને જો બાય ચાન્સ તેઓ ક્ષપક શ્રેણીની અંદર હોય, ક્ષપક શ્રેણી માનતા હોય, તો ત્યારે 8માંથી 10મા ગુણસ્થાનકના સેકન્ડ લાસ્ટ આવલિકા સુધી, અથવા તો 10મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા હજી બાકી હોય ત્યાર સુધી 6 નો ઉદીર્ણ સ્થાન તેમને હોય. અને 10મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં પછી તેમનો 5 નો ઉદીર્ણ સ્થાન થઈ જાય. એ શાને માટે? કારણ 10મા ગુણસ્થાનકના અંતે જે સંજલન લોભ છે સત્તામાં, એનું નાશ કે ક્ષય થઈ જવાનું હોય છે. અને જ્યારે કોઈ આ જે છે સત્તા નાશ થતી હોય ત્યારે, આપણે આગળ આ જોયું, એ નિયમ યાદ રાખવા માટે કહ્યું હતું. તો ક્ષપક શ્રેણી વાળો 10મો ગુણસ્થાનક છે એના અંતે શું થાય છે, તો મૌન્ય કર્મ પ્રિવિયસલી આગળના ગુણસ્થાનકે અમુક મૌન્ય કર્મની ઉત્તર પ્રકૃતિઓ નાશ થતી ગઈ, અને છેલ્લી જે સંજલન લોભ નામની મૌન્ય કર્મની ઉત્તર પ્રકૃતિ હતી, છેલ્લામાં છેલ્લો કર્મ મૌન્ય કર્મમાંથી, એનો નાશ થાય છે 10મા ગુણસ્થાનકના અંતે. અને રૂલ શું છે કે કોઈ કર્મનું સત્તાનાશ થતી હોય કે ક્ષય થતું હોય ત્યારે એની છેલ્લી આવલિકાની અંદર તે કર્મનો માત્ર ઉદય હોય છે, પણ ઉદીર્ણ નહીં હોય. એના હિસાબે ક્ષપક શ્રેણીમાં 10મો ગુણસ્થાનક હોય તો ત્યાં 10મા ગુણસ્થાનકના છેલ્લામાં છેલ્લી આવલિકાની અંદર મૌન્ય કર્મનો ઉદય હશે, પણ ઉદીર્ણ નહીં હશે. અને પ્રિવિયસલી તો કયા કયાની નહીં હતી ઉદીર્ણ? તો એક તો વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ, બે તો પહેલાથી નહીં હતા 7માંથી 10મા ગુણસ્થાનકે. અને 10મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકાની અંદર એક મૌન્યની ઉદીર્ણા પણ બંધ થઈ જાય છે. એના હિસાબે 10મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા, અહીંયા ડેશ બતાવ્યું છે 10th કરીને બાજુમાં ડેશ લખ્યું છે, એનો મિનિંગ અહીંયા સમજવાનો. ડેશ એટલે તે ગુણસ્થાનકની છેલ્લી આવલિકા ક્ષપક શ્રેણીમાં ખાસ. તો એના હિસાબે શું થઈ જાય છે કે મૌન્ય કર્મની ઉદીર્ણા બંધ થઈ જાય 10મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકાની અંદર. ત્યારે કેટલા કર્મની ઉદીર્ણા ચાલુ હોય? તો માત્ર 5. કયાને છોડીને? વેદનીય, આયુષ્ય, મૌન્ય, આ 3 કર્મને છોડીને બાકીના 5 કર્મની ઉદીર્ણા ક્ષપક શ્રેણી વાળા 10મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં હોય. પણ ઉપશમ શ્રેણી વાળો, એની અંદર 10મા ગુણસ્થાનક આખા સુધી 6 કર્મની ઉદીર્ણા હોય છે. ત્યાં છેલ્લી આવલિકા નથી જોવાની, કારણ ત્યાં સત્તાનાશ નથી પામવાની. ઉપશમ શ્રેણીની અંદર સત્તાનાશ નહીં થાય મૌન્ય કર્મની, એના હિસાબે ત્યાં કમ્પ્લીટ 10મા ગુણસ્થાનકના અંત સુધી 6 કર્મની ઉદીર્ણા ચાલુ રહેશે. પણ જો ક્ષપક શ્રેણી વાળો હશે 10મા ગુણસ્થાનક, તો એના છેલ્લા આવલિકાની અંદર મૌન્ય પણ માઇનસ થઈને 5 કર્મનું ઉદીર્ણ સ્થાન રહેશે. 11મા ગુણસ્થાનકે 5 કર્મનું ઉદીર્ણ સ્થાન, મૌન્ય, નામકર્મ અને વેદનીય, એ 3ને છોડીને બાકીના 5. એ જ રીતે 12મો ગુણસ્થાનક છે, ત્યાં એ 5 કર્મનું ઉદીર્ણ. 11મે શા માટે 5નું ઉદીર્ણ? કારણ મૌન્યનો ઉદય નથી, સંપૂર્ણપણે ઉપશાંત મોહ થઈ ગયો છે ત્યારે જીવ, એના હિસાબે ત્યાં ઉદય નથી, ઉદીર્ણા પણ નહીં હોય. ઉદય હોય તો જ ઉદીર્ણા પોસિબલ છે. ઉદય જ નથી 11મા ગુણસ્થાનકે મૌન્યનો, એટલે ઉદીર્ણા પણ નથી. 12મા ગુણસ્થાનકે સંપૂર્ણપણે ક્ષીણ, ક્ષય થઈ ગયો છે, સત્તામાં જ નથી, તો ઉદય ક્યાંથી થશે? એટલે મૌન્યનો નથી ઉદય. પણ વેદનીય અને આયુષ્ય એ બંને તો છે અહીંયા ઉદયમાં, પણ એમના ઉદીર્ણાને યોગ્ય એવા અધ્યવસાય નથી. એના હિસાબે અહીંયા અપ્રમત્ત અવસ્થાથી જ
આયુષ્ય કર્મ અને વેદન્ય કર્મ એ બંનેનું ઉદીર્ણ બંધ થઈ ગયેલી છે પહેલાથી. તો અહીંયા આપણે જોઈએ 5 કર્મનું ઉદીર્ણ સ્થાન. 10મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં માત્ર ક્ષપક શ્રેણીમાં, પછી 11મો ગુણસ્થાનક અને 12મો ગુણસ્થાનક, ત્યાં 5 કર્મનું ઉદીર્ણ સ્થાન. 2 કર્મનું ઉદીર્ણ સ્થાન ક્યાં? તો 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં અને 13મા ગુણસ્થાનકે 2 કર્મનું ઉદીર્ણ સ્થાન. અને આ કઈ રીતે? તો 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં શા માટે માઇનસ કર્યા છે? કયા માઇનસ થયા છે? પહેલા તો 5માંથી 2 જ બચ્યા છે, તો 3 નીકળ્યા છે. કયા? તો 3 બાકીના ઘાતી કર્મ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, એ 3 ઘાતી કર્મનું ક્ષય થઈ જાય છે. ક્યાં? તો 12મા ગુણસ્થાનકના અંતે. અને આ રૂલ છે, સત્તા નાશ થતી હોય ત્યારે ઉદીર્ણ નહીં, માત્ર ઉદય હોય છે. સત્તા નાશ થતી હોય ત્યારના છેલ્લામાં છેલ્લી આવલિકા એમ. એના હિસાબે 12મા ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, એ 3 કર્મનો સત્તા નાશ થવાની છે, ક્ષય થવાનો છે. એના હિસાબે 12મા ગુણસ્થાનકના લાસ્ટ આવલિકાની અંદર એ 3 કર્મનો ઉદીર્ણ નહીં હશે, માત્ર ઉદય હશે. એટલે ત્યાં 12મા ગુણસ્થાનકની સેકન્ડ લાસ્ટ આવલિકા સુધી 5નો ઉદીર્ણ સ્થાન હશે, અને 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં 2 કર્મનો ઉદીર્ણ રહેશે. કયા 2 કર્મ? તો નામ કર્મ અને ગોત્ર કર્મ, એ 2. પછી 13મા ગુણસ્થાનક સંપૂર્ણ, ત્યાં 2 કર્મની ઉદીર્ણ રહેશે. 14મો ગુણસ્થાનક છે, ત્યાં અયોગી અવસ્થા છે. અયોગી અવસ્થામાં ઉદીર્ણ નહીં હોય, માત્ર ઉદય જ હોય છે. એના હિસાબે 14મો ગુણસ્થાનકે કોઈ પણ કર્મની ઉદીર્ણ નહીં હોય. અહીંયા 0 લખીને કંઈ ફાયદો નથી, કારણ આપણે ઉદીર્ણ સ્થાન જોઈ રહ્યા છે એમ. એટલે ટોટલ આપણે જોયા ઉદીર્ણ સ્થાન કેટલા છે પોસિબલ? 8 નો 7 6 5 2, 7 8 6 5 દુગમ ઉદીર્ણ સન્નિપજ્યતે. આ રીતે આપણે જોયું કયો ઉદીર્ણ સ્થાન કયા કયા ગુણસ્થાનકે પોસિબલ છે. હવે એમના કાળ જોઈ લઈએ. હવે પાછું રિપીટ કરીએ કે અહીંયા ગુણસ્થાનકનો કોલમ છે એને જગન્ય કાળ કે ઉત્કૃષ્ટ કાળ સાથે રિલેટ નથી કરવાનો ડિરેક્ટલી, કે પહેલાથી 6ઠા ગુણસ્થાનકે જગન્ય કાળ એક સમયનું હોય, એમ નથી. માત્ર આપણે જે સિચ્યુએશન ડિસ્કસ કરશું એ જ સિચ્યુએશનના અપેક્ષાએ આ કાળ સમજવાનું છે, અને એ સિચ્યુએશન આ આખા ગુણસ્થાનકે હોય એવું નથી. એટલે આ ગુણસ્થાનકનું કોલમ હમણાં આપણે જે રીતે ઉદીર્ણ સ્થાનને ગુણસ્થાનક સાથે જોયું, કયો ઉદીર્ણ સ્થાન કયા કયા ગુણસ્થાનકે હોઈ શકે, એ માત્ર જોવા માટે ગુણસ્થાનકનું આ કોલમ છે. હવે આગળ વધીએ તો 8નો ઉદીર્ણ સ્થાન છે, એનો જગન્ય કાળ એક સમય બતાવ્યું. એ કઈ રીતે? પહેલા તો ઉદીર્ણ સ્થાન હોય કે કંઈ પણ હોય, એનું જગન્ય કાળ કે ઉત્કૃષ્ટ કાળ અથવા તો એનું જે કાળ છે એની ગણતરી કઈ રીતે આપણે કરતા હતા? તો પ્રીવિયસલી જે પણ ઉદીર્ણ સ્થાન જોવાનું છે એને છોડીને બાકીનો બીજો કોઈ ઉદીર્ણ સ્થાન ચાલુ હતું, પછી આપણે જે ઉદીર્ણ સ્થાન ઉપર વિચારણા કરી રહ્યા હોઈએ અથવા તો કરવાની ઈચ્છા હોય, એ ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થયો ત્યાંથી કરીને ગણતરી ચાલુ કરવાની કાળની. અને પછી ક્યાર સુધી ગણતરી કરવાની એ ઉદીર્ણ સ્થાનના કાળની? તો જે ટાઈમે એ આપણે જેના ઉપર વિચારણા કરી રહ્યા છે એને છોડીને બાકીનો બીજો કોઈ ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થઈ ગયો, એ સમય સુધી આપણો કાળનું ગણતરી કરવાની. એટલે કે આ ઉદીર્ણ સ્થાન 8નો ઉદીર્ણ સ્થાનની જો વાત કરવી હોય તો પ્રીવિયસલી 7 કે બીજો કોઈ એવો ઉદીર્ણ સ્થાન ચાલુ હતો, તો 8ને છોડીને બીજો ઉદીર્ણ સ્થાન હતો, પછી 8નો ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થયો, એની શરૂઆત થઈ ત્યારથી કાઉન્ટિંગ કરવાની કાળની, અને 8નો ઉદીર્ણ સ્થાન કમ્પ્લીટ થયો અને બીજો કોઈ 7 કે 6નો ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થયો ત્યાર સુધી એની ગણતરી અહીંયા સ્ટોપ કરવાની. આ રીતે સ્ટાર્ટિંગથી એન્ડિંગ, એ જે ઉદીર્ણ સ્થાન છે એને સ્ટાર્ટથી એન્ડ સુધી જે ટાઈમ ડ્યુરેશન છે એને એ ઉદીર્ણ સ્થાનનો કાળ તરીકે આપણે ગણવાનું. હવે 8નો ઉદીર્ણ સ્થાન છે એના વિશે વિચારીએ, એક સમય જગન્ય કાળ કઈ રીતે છે તે. તો કોઈક અપ્રમત્ત એવા સાધુ ભગવાન છે જેઓ 7મા ગુણસ્થાનકે છે. 7મા ગુણસ્થાનકે છે, એમના હિસાબે તેમના એવા અધ્યવસાય નથી
કે એમનો આયુષ્ય કર્મ અને વેદનીય કર્મની પણ ઉદીર્ણા થાય. એના હિસાબે તેઓ 6ના ઉદીર્ણા સ્થાનવાળા હતા. તો 6નું ઉદીર્ણ સ્થાન તેઓનું ચાલુ છે. હવે જ્યારે તેમનું આયુષ્ય પૂરું થવા માટે એક સમય પ્લસ એક આવલિકા બાકી છે, ત્યારે તેઓ 7મા ગુણસ્થાનકને છોડીને 6ઠ્ઠા ગુણસ્થાનકે આવી ગયા. ત્યારે તેમનું 8નું ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થઈ ગયું. હવે 8નો ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થયો ત્યારે એમનું આયુષ્ય કેટલું બાકી હતું? તો એક આવલિકા અને એક સમય. તો જ્યારે અહીંયા તેઓ 6ઠ્ઠા ગુણસ્થાનકે આવી ગયા ત્યારે તેમનું 8નો ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થઈ ગયું. એટલે કે જે વેદનીય અને આયુષ્યની ઉદીર્ણા બંધ હતી પહેલા, 6ની માત્ર ઉદીર્ણા હતી અહીંયા, એ પાછી ચાલુ થઈ ગઈ. એટલે 8નું ઉદીર્ણ સ્થાન તેમનું પ્રાપ્ત થઈ ગયું. હવે એમનું આયુષ્ય કેટલું બાકી હતું? તો એક આવલિકા અને એક સમય. તો એક સમય પાસ ઓન થઈ જશે જ્યારે અહીંયાથી, ત્યારે એમનું ટોટલ આયુષ્ય કેટલું બાકી રહેશે? તો માત્ર એક આવલિકા પર્યંતનું. ત્યારે હવે રૂલ શું છે કે એક આવલિકા માત્ર બાકી હોય કોઈ પણ કર્મના નાશ થવાની કે સત્તા નાશ થવાની, ત્યારે તેનું ઉદીર્ણા બંધ થઈ જાય. અને આયુષ્ય કર્મનું માત્ર છેલ્લી આવલિકા બાકી છે, એના હિસાબે એ આયુષ્ય કર્મનું માત્ર ઉદય હશે પણ ઉદીર્ણા એની બંધ થઈ જશે અને એમનો 7 કર્મનું ઉદીર્ણ સ્થાન આવી જશે. એના હિસાબે અહીંયા કેવું થયું? પહેલા તો 6 કર્મની ઉદીર્ણા વાળા હતા, 7મા ગુણસ્થાનકે હતા, 6 કર્મની ઉદીર્ણ સ્થાનવાળા હતા. પછી આયુષ્ય ટોટલ માત્ર એક સમય અને એક આવલિકા બાકી હતું, ત્યારે તેઓ 7મા ગુણસ્થાનકને છોડીને 6ઠ્ઠા ગુણસ્થાનકે આવી ગયા. એના હિસાબે તેમને 8 કર્મની ઉદીર્ણા ચાલુ થઈ ગઈ. હવે એમનું આયુષ્ય માત્ર એક આવલિકા જેટલું માત્ર બાકી હશે ત્યારે તેઓનું આયુષ્ય કર્મની ઉદીર્ણા બંધ થઈ જશે. એટલે 8માંથી એક આયુષ્ય કર્મની ઉદીર્ણા બંધ થઈને માત્ર 7 કર્મની ઉદીર્ણા તેમને બાકી રહેશે. એના હિસાબે 8 કર્મની ઉદીર્ણાનો કાળ, જે કાઉન્ટિંગ આપણે સ્ટાર્ટ કરી, અહીંયાથી સ્ટાર્ટ થઈ અને એન્ડ અહીંયા થઈ ગયું. કેટલા ટાઈમ માટે હતું એમનું 8 કર્મની ઉદીર્ણા? તો માત્ર એક સમયને માટે. કઈ રીતે? તો આયુષ્ય કમ્પ્લીટ એમનું થવાનું હતું, એના એક આવલિકા અને એક સમય જેટલું માત્ર આયુષ્ય બાકી હતું, ત્યારે તેઓ 7માંથી 6ઠ્ઠા ગુણસ્થાનકે આવી ગયા. એટલે 8નું ઉદીર્ણા ચાલુ થઈ અને પછી આયુષ્ય પૂરું થવા માટે એક આવલિકા બાકી હતી, એના હિસાબે આયુષ્ય કર્મની ઉદીર્ણા બંધ થઈ ગઈ. એટલે 7નું ઉદીર્ણ સ્થાન એમને આવી ગયું. આ રીતે 8નું સ્ટાર્ટ અને એન્ડ વચ્ચે જે ટાઈમ ગેપ છે એ કેટલું છે? માત્ર એક સમયનું રહ્યું. એના હિસાબે 8 કર્મની ઉદીર્ણ સ્થાનનું જઘન્ય કાળ એક સમય જ છે અને એક સમયથી નાનો કાળ કંઈ હોઈ પણ નહીં શકે. એના હિસાબે સૌથી મિનિમમમાં મિનિમમ કાળ જે હોઈ શકે છે એ છે જઘન્ય કાળ. આપણે જઘન્ય કાળ જોઈ લીધું. હવે ઉત્કૃષ્ટ કાળ જોઈએ. તો ઉત્કૃષ્ટ કાળ 8ની ઉદીર્ણ સ્થાન કઈ રીતે હોઈ શકે? તો સમજો કે કોઈક એક જીવ છે, પ્રીવિયસ ભાવમાં એ તિર્યંશ કે મનુષ્ય હતો, ત્યારે એ આખા ભાવ પર્યંત એને 8 કર્મની ઉદીર્ણા હતી. પછી એનું આયુષ્ય પૂરું થવાનું હતું, ત્યારે પ્રીવિયસ ભાવની અંદર 7 કર્મની ઉદીર્ણા વાળો થયો છેલ્લી આવલિકામાં. પછી હવે એ તિર્યંશ કે મનુષ્ય જે છે એણે પ્રીવિયસલી નેક્સ્ટ ભાવને માટે, સમજો કે જો મનુષ્ય હોય તો દેવ અથવા તો નારકી. દેવ પણ સર્વાર્થ સિદ્ધ વાળા એવા 33 સાગરોપમ વાળા આયુષ્ય વાળા દેવ ભાવનું આયુષ્ય બાંધ્યું હશે પ્રીવિયસલી. એટલે મનુષ્ય હોય તો નરક 7મી અથવા તો સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ, 33 સાગરોપમ આયુષ્ય જ્યાં હોય છે એવો. તો ત્યાંનું આયુષ્ય એમને બાંધ્યું હશે એ મનુષ્ય, અથવા તો કોઈ જ્યોતિર્યંશ હોય તો તેણે 7મી નરકનું આયુષ્ય બાંધ્યું હશે બાય ચાન્સ 33 સાગરોપમ વાળા. તો હવે એ તિર્યંશ કે મનુષ્યનું એનું પ્રીવિયસ ભાવ અહીંયા સુધી છે, એમાં આખા ભાવને માટે એ તિર્યંશ કે મનુષ્ય 8ને ઉદીર્ણ સ્થાન વાળો હતો. પછી એના તિર્યંશ કે મનુષ્ય જે હતો એના 7 કર્મની ઉદીર્ણા ક્યારે હતી? તો એના જ્યારે આયુષ્ય પૂરું થવાનું હતું, એની છેલ્લી આવલિકા બાકી હતી માત્ર, ત્યારે એ 7 કર્મની ઉદીર્ણા વાળો થઈ ગયો. હવે એનું આયુષ્ય પૂરું થશે ત્યાર સુધી 7 કર્મની ઉદીર્ણા એની રહેશે. પછી હવે અહીંયાથી ચ્યવીને એનું દેવ કે નરક ભાવના આયુષ્યની ઉદય જ્યારથી સ્ટાર્ટ થઈ જાય છે ત્યારથી 8 કર્મની ઉદીર્ણા એને સ્ટાર્ટ થઈ જાય છે.
એટલે 8 કર્મનું ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થઈ ગયું. ક્યારે? દેવ કે નરક ભાવના સ્ટાર્ટિંગથી જ. ત્યારથી હવે એનો 33 સાગરોપમનો આયુષ્ય છે. તો એ આયુષ્ય પૂરું નહીં થાય ત્યાર સુધી કમ્પ્લીટ એ આયુષ્યના છેલ્લી માત્ર એક આવલિકા બાકી હશે ત્યાર સુધી 8 કર્મની ઉદીર્ણા એની ચાલુ હશે. પછી એ દેવ કે નારકી ભાવનો છેલ્લી આવલિકા બાકી હશે ત્યારે પાછી આયુષ્ય કર્મની ઉદીર્ણા બંધ થઈને 7 કર્મનું ઉદીર્ણ સ્થાન આવી જશે એને. એના હિસાબે 8 નો ઉદીર્ણ સ્થાન ક્યારથી સ્ટાર્ટ થયો? તો દેવ કે નરક ભાવના પહેલા સમયથી સ્ટાર્ટ થયો. અને દેવ કે નરક ભાવનું આયુષ્ય ટોટલ કેટલું છે? તો 33 સાગરોપમ. અને એ 8 નો ઉદીર્ણ સ્થાન ક્યાર સુધી હતો એ ભાવની અંદર? તો એ ભાવની છેલ્લી આવલિકા બાકી હતી ત્યાર સુધી. એના હિસાબે 8 ની ઉદીર્ણાનો આખો કાળ ગણીએ તો કેટલું થઈ જાય? તો 33 સાગરોપમ એનો ટોટલ આયુષ્ય છે. એનામાંથી છેલ્લી આવલિકા માઇનસ કરી લો. તેટલા ટાઈમ માટે 8 નો ઉદીર્ણ સ્થાન સમજવાનું. અને એ જ છે ઉત્કૃષ્ટ કાળ. એક આવલિકાની 33 સાગરોપમ. આનાથી વધારે મોટું ક્યારે હોઈ નહીં શકે. કારણ આપણે જોયું કે આ આયુષ્ય કર્મનો ઉદય કે ક્ષય સાથે જ રિલેટેડ છે 8 નું જે છે એ. બાકી બીજો કઈ અહીંયા આપણે વિચારીએ તો પણ મેક્સિમમ એટલું કાર્ડ નહીં હોઈ શકે 33 સાગરોપમ જેટલું મોટું. એનાથી વધારે ક્યારે પોસિબલ નથી કોઈ પણ સિચ્યુએશનમાં. મોટુંમાં મોટું આયુષ્ય જો હોય તો એ 33 સાગરોપમ જ છે. એનાથી મોટું આયુષ્ય વાળા કોઈ પણ જીવ સંસારમાં હોઈ જ નહીં શકે. એના હિસાબે ઉત્કૃષ્ટ કાળ 8 ના ઉદીર્ણ સ્થાનનું એક આવલિકાની 33 સાગરોપમ. પછી આગળ 7 કર્મની ઉદીર્ણ સ્થાન. એનું જગન્ય કાળ કઈ રીતે એક સમય બતાવ્યું છે? જગન્ય કાળ એક સમય. તો કઈ સિચ્યુએશનની અપેક્ષા તે જોઈએ. તો કોઈક પ્રમત એવા સાધુ ભગવાન છે, 6ઠા ગુણસ્થાનક વાળા છે, પ્રમત સાધુ ભગવાન જે 8 નું ઉદીર્ણ તેમની ચાલુ છે. હવે તેમનો આયુષ્યનું છેલ્લી આવલિકા માત્ર બાકી હશે ત્યારે 8 માંથી 7 કર્મનું ઉદીર્ણ સ્થાન અહીંયા સ્ટાર્ટ થઈ જશે. એટલે કે આયુષ્ય કર્મ જે છે 8 માંથી એક આયુષ્ય કર્મ એની ઉદીર્ણા બંધ થઈ જશે. એટલે અહીંયા આયુષ્ય તેમનું માત્ર એક આવલિકા જેટલું બાકી છે ત્યારે 7 નું ઉદીર્ણ સ્થાન એમને આવી જાય છે. એના પછી એક સમય પસાર થયો ત્યારે હવે તેઓ 7મા ગુણસ્થાનકે અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચી ગયા. તો હવે તે ગુણસ્થાનકે આયુષ્ય અને વેદનીય એ બે કર્મની ઉદીર્ણા નહીં હોય. આયુષ્ય કર્મની ઉદીર્ણા તો પહેલા જ બંધ થઈ ગઈ હતી. તો બાકીનો જે વેદનીય કર્મ છે એની પણ ઉદીર્ણા બંધ થઈ જશે. 7મું ગુણસ્થાનક આવી ગયું એના હિસાબે. એના હિસાબે 6 ની ઉદીર્ણ સ્થાન અહીંયા સ્ટાર્ટ થઈ જશે અહીંયાથી જ. એટલે 7 નો ઉદીર્ણા ક્યારે સ્ટાર્ટ થઈ? તો એમનો આયુષ્ય એક આવલિકા બાકી હતું છેલ્લું ત્યારે 7ની ઉદીર્ણ સ્થાન તેઓને પ્રાપ્ત થયું. પછી માત્ર એક જ સમય પસાર થયો ત્યારે તેઓ 7મા ગુણસ્થાનકે પહોંચી ગયા. એના હિસાબે આયુષ્યની ઉદીર્ણા પહેલા જ બંધ થઈ ગઈ હતી. એડિશનલી વેદનીય કર્મની ઉદીર્ણા પણ બંધ થઈ ગઈ 7મા ગુણસ્થાનકના પ્રભાવે. એના હિસાબે 6 ની ઉદીર્ણ સ્થાન વાળા તેઓ થઈ ગયા. એટલે 7ની ઉદીર્ણ સ્થાનનો કાળ કેટલું રહ્યું? તો માત્ર એક જ સમયનું. એનાથી નાનું પોસિબલ નથી. જગન્ય કાળ એક સમય એ રીતે આવી ગયું. પછી 7 કર્મનું ઉદીર્ણ સ્થાનનો ઉત્કૃષ્ટ કાળ કેટલું? તો એક આવલિકા. કઈ રીતે એક આવલિકા? તો કોઈ પણ સંસારી જીવ લઈ લો જે સંસારમાં ભમી રહ્યો છે, કોઈ પણ એનું નરક તિર્યંચ કે કોઈ પણ એવો ભાવ સામાન્ય રીતે આવી કોઈ હમણાં આપણે ડિસ્કસ કરી સિચ્યુએશન એ નહીં, પણ સામાન્ય રીતે જે છે બધા જ સંસારી જીવો એનામાંથી કોઈ પણ એક સંસારી જીવનો આખા ભવને માટે 8 કર્મની ઉદીર્ણા ચાલુ છે. એ જીવનું જ્યારે આયુષ્ય માત્ર એક જ આવલિકા જેટલું બાકી રહેશે ત્યારે તેઓનું અહીંયા આયુષ્યની ઉદીર્ણા બંધ થઈને 7 નું ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થઈ જશે. અને પછી હવે માત્ર એક જ આવલિકા બાકી છે આયુષ્યની. આયુષ્ય જ્યારે પૂરું થશે એટલે કે નાશ પામશે કે ક્ષય પામશે એક આવલિકા બાદ ત્યારે 7 નો ઉદીર્ણ સ્થાન બંધ થઈને પછી નેક્સ્ટ ભાવની અંદર તે 8 ની ઉદીર્ણ સ્થાન વાળો થઈ જશે. અહીંયા એનો આયુષ્યનો ક્ષય થયો અને નેક્સ્ટ ભાવનો આયુષ્યનો અહીંયાથી જ ઉદય સ્ટાર્ટ થઈ જાય છે અને 8 ની ઉદીર્ણા એ સ્ટાર્ટ થઈ જાય છે. એના હિસાબે 7 ની ઉદીર્ણ સ્થાન કેટલા ટાઈમ માટે રહ્યું?
તો માત્ર એક જ આવલિકા માટે, એ પણ કઈ આવલિકા? તો એ જીવના, એ ભવના, એ આયુષ્ય પૂરું થવાની છેલ્લી આવલિકા માત્ર બાકી હતી, ત્યારે એનું 7નું ઉદીર્ણ સ્થાન હતું. અને એ જ છે મેક્સિમમ કાળ, ઉત્કૃષ્ટપણે 7ની ઉદીર્ણ વાળું. એનાથી વધારે નહીં હોઈ શકે. એક ભાગ્યશાળીનો હેન્ડ રેસ છે, બોલો. 1+. હા, પ્રણામ સર. પ્રણામ. આમાં આપે કહ્યું કે જયારે બીજું આયુષ્ય નવું, પહેલા 7ની ઉદીર્ણ હતી છેલ્લી આવલિકામાં, પછી નવો ભાવ ચાલુ થયો એટલે 8ની ઉદીર્ણ શરૂ થઈ ગઈ. તો વાટે વહેતા અને અપર્યાપ્ત અવસ્થામાં તો ઉદીર્ણ હોય કે ન હોય? હોય છે, બધા કર્મની હોય છે, ખાલી નિદ્રાનું એ છે. પણ એના સિવાયના બાકીના દર્શનાવર્ણ્યની તો છે ને, ઉદીર્ણ ચાલુ, ઉદય પણ છે. હા, એટલે ચક્ષુ વાટે અચક્ષુ વહેતા તો અવધિ કઈ કેવળ. નથી, ઉદય પણ વાટે છે, વહેતા નહીં આવે. છે ત્યાં પણ ઉદીર્ણ. ઉદય પણ છે, ઉદીર્ણ છે. ઈ કેવી રીતે, કયા કર્મનું આવશે એમાં? જે કર્મનો ઉદય છે એની ઉદીર્ણ પણ હોય સાથે. અને આપણે વિચારીએ તો જ્ઞાનાવર્ણ્ય 5-5નો ઉદય ઉદીર્ણ હોય. દર્શનાવર્ણ્યમાંથી ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ દર્શનાવર્ણ્ય, એમની કમ્પલસરી ઉદય ઉદીર્ણ હોય. અંતરાય કર્મ 5-5નું હોય, ઉદય ઉદીર્ણ. મૌન્ય કર્મ, એમાંથી મિશ્ર મૌન્ય કર્મ છોડીને બાકીના બધાનો ઉદય ઉદીર્ણ હોય પોસિબલ. એ થઈ ગયા ઘાતી કર્મ. હવે અઘાતી કર્મ વિશે વિચારીએ તો વેદની આ બંનેનો ઉદયનું ઉદીર્ણ હોય યથાયોગ્ય. ગોત્ર કર્મ પણ બંનેનો ઉદયને ઉદીર્ણ પોસિબલ છે અનેક જીવની અપેક્ષાએ. આયુષ્ય કર્મ, એનું પણ ઉદયને ઉદીર્ણ હોય. પ્રીવિયસ ભાવનું આયુષ્ય પૂરું થયું અને તરત જ નેક્સ્ટ ભાવનું આયુષ્યનો ઉદય સ્ટાર્ટ થઈ જાય અને એની સાથે ઉદીર્ણ પણ ચાલુ થઈ જાય. બાકી રહ્યો નામ કર્મ. તો હવે નામ કર્મ જે છે એમાંથી શરીર રિલેટેડ જે હોય છે એમનો ઉદય નહીં હોય. જેમ કે ઔદારિક દ્વિક, વૈક્રિય દ્વિક, આહારક દ્વિક, સંગણ 6, સંસ્થાન 6, વ્યાયોગતિ 2, સ્વર દ્વિક, પછી આતપ, ઉદ્યોત, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, સાધારણ, પ્રત્યેક. આ નામ કર્મનું ઉદય ઉદીર્ણ નહીં હોય, પણ એને છોડીને બાકીના જે છે એમનો ઉદય હોય એટલે ઉદીર્ણ પણ હોય. એટલે મૂળ કર્મ જોઈએ તો બધાનું આવે છે ત્યાં ઉદય. અચ્છા. અને અપર્યાપ્ત અવસ્થામાં પણ આપે કહ્યું કે હોય. હા. અચ્છા, ઓકે. જી. તો આ રીતે આપણે 7નો ઉદીર્ણ સ્થાન જોયો. જગન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ કાળ એક આવલિકા. એનાથી વધારે નહીં હોઈ શકે છે. પછી 6નો ઉદીર્ણ સ્થાન જોઈએ. 6નો ઉદીર્ણ સ્થાન કઈ રીતે ફોર્મ થઈ ગયેલું છે? તો એક આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ, એ બે કર્મ છોડીને બાકીના 6ની ઉદીર્ણ. એ ક્યારે હોય? તો અપ્રમત્ત અવસ્થાની અંદર, એટલે 7મા ગુણસ્થાનકથી 10મા ગુણસ્થાનક સુધી 6 કર્મનું ઉદીર્ણ સ્થાન હોય છે. એ કઈ રીતે મળી જાય? તો કોઈક જીવ પહેલા તો ઉપશમ શ્રેણી માંડી છે તે જીવે, હવે ત્યાં ઉપશમ શ્રેણીની અંદર ચડ્યા છે. ઉપશમ શ્રેણીની અંદર ચડીને 11મા ગુણસ્થાનકે પહોંચી ગયા. 11મા ગુણસ્થાનકે કેટલાનું છે ઉદીર્ણ સ્થાન? તો 5. 5 કર્મનું ઉદીર્ણ સ્થાન છે 11મા ગુણસ્થાનકે. પછી 11મા ગુણસ્થાનકનો કાળ આખું અંતર્મુહૂર્તનું પૂરું થઈ ગયું ત્યારે તેઓ 10મા ગુણસ્થાનકે આવ્યા. 10મા ગુણસ્થાનકે પહોંચી ગયા. ત્યાં હજી પહોંચ્યા છે, 10મા ગુણસ્થાનકે પહોંચ્યા એટલે 6ની ઉદીર્ણ તેઓની શરૂ થઈ ગઈ. મૌન્ય કર્મનો જે ઉદીર્ણ બંધ હતી 11મા ગુણસ્થાનકે, એનો ઉદય ઉદીર્ણ બંને ચાલુ થઈ ગયું. જ્યારે 11મા ગુણસ્થાનક છોડીને 10મા ગુણસ્થાનકે આવ્યા તરત, ત્યારે હજી પહોંચ્યા જ છે 10મા ગુણસ્થાનકે. એક સમય થયું કે નહીં ને તરત તેઓનું આયુષ્ય પૂરું થઈ ગયું. તો હવે એના હિસાબે અહીંયા મૃત્યુ પામીને તરત ત્યાં દેવભાવની અંદર ઉત્પન્ન થઈ જશે. દેવભાવની અંદર ઉત્પન્ન થશે તો તરત તેઓના 8 કર્મનો ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થઈ જાય છે. એટલે 6 કર્મનો ઉદીર્ણ સ્થાનને માટે કેટલું ટાઈમ મળ્યું? તો 11મા ગુણસ્થાનકે હતા, પછી 10મા ગુણસ્થાનકે પહોંચ્યા, એક સમય બાદ જ આયુષ્ય કમ્પ્લીટ પૂરું થઈ ગયું. આયુષ્ય પૂરું થયું અને તરત દેવભાવની અંદર ઉત્પન્ન થઈ ગયા. ત્યાં 8ના ઉદીર્ણ સ્થાન તેમને હોય છે. એના હિસાબે 6નો ઉદીર્ણ સ્થાનનું એક સમય માત્ર જગન્ય કાળ બચ્યું છે. પછી ઉત્કૃષ્ટ કાળ જોઈએ તો એ કઈ રીતે? અંતર્મુહૂર્ત બતાવે છે ઉત્કૃષ્ટ કાળ 6 કર્મના ઉદીર્ણ સ્થાનનું. તો
સાતમો ગુણસ્થાનક વિશે વિચારીએ તો એનો કમ્પ્લીટ કાળ જો હોય તો કેટલું છે મેક્સિમમ ઉત્કૃષ્ટ કાળ તો અંતર્મુહૂર્ત. પછી 8મા થી 10મા ગુણસ્થાનકને વિશે વિચારીએ તો ત્યાં એક એક ગુણસ્થાનકનું પણ કાળ અંતર્મુહૂર્ત છે અને 8મા થી 10મા ગુણસ્થાનક બધાને એડ કરી લઈએ તો પણ અંતર્મુહૂર્ત જ છે. અને 7મા થી 10મા બધાને એડ કરી લઈએ તો પણ અંતર્મુહૂર્ત જ છે. એના હિસાબે 6 કર્મની ઉદીર્ણ સ્થાન જે છે એનું ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્ત જ છે. એમાં બીજું કોઈ એવી સિચ્યુએશન વિચારવાની જરૂર નથી. 6 કર્મનું ઉદીર્ણ સ્થાન એનું ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત. તો સમજો કોઈ સાધુ ભગવાન છે, પ્રમત સંયત છે, ત્યારે 8 કર્મની ઉદીર્ણ સ્થાન વાળા હતા. પછી હવે 7મા ગુણસ્થાનકે પહોંચી ગયા એટલે 7મા ગુણસ્થાનકે પહોંચીને 6 નો ઉદીર્ણ સ્થાન તેઓનું સ્ટાર્ટ થઈ ગયું અહીંયા. પછી બાય ચાન્સ જો તેઓ ઉપશમ શ્રેણી માંડી લે અથવા તો ક્ષપક શ્રેણી જે પણ માંડે તો ત્યાં 10મા ગુણસ્થાનક સુધી તે અંતર્મુહૂર્તને માટે 6 નો ઉદીર્ણ સ્થાન રહેશે. અને 11મા ગુણસ્થાનકે પછી પહોંચી જાય અથવા તો 12મે પહોંચી જશે ત્યારે 5 નો ઉદીર્ણ સ્થાન પછી રહેશે. એના હિસાબે 6 નો ઉદીર્ણ સ્થાન મેક્સિમમ કેટલા ટાઈમ માટે રહ્યું અહીંયા? સ્ટાર્ટ થી એન્ડ સુધી વિચારીએ તો અંતર્મુહૂર્ત માટે. આ રીતે આપણે જોયું 6 નો ઉદીર્ણ સ્થાનનો જગન્ય કાળ, એક સમય અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત. ક્લિયર બધાને? પછી 5 નો ઉદીર્ણ સ્થાન એ જોઈએ તો જગન્ય કાળ એક સમય છે 5ની ઉદીર્ણ સ્થાન માટે. એ કઈ રીતે એક સમય? તો કોઈક જીવ ઉપશમ શ્રેણી માંડે છે. ઉપશમ શ્રેણી માંડી 10મા ગુણસ્થાનકે પહોંચ્યા ઉપશમ શ્રેણી વાળા, ત્યાર સુધી 6 ની ઉદીર્ણ સ્થાન વાળા હતા. પછી 11મા ગુણસ્થાનકે પહોંચ્યા ત્યાં એમનું 5 નું ઉદીર્ણ સ્થાન પ્રાપ્ત થયું. એટલે કે મોહનીય કર્મ એની ઉદીર્ણા બંધ થઈ ગઈ. આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ એની પણ ઉદીર્ણા 7મા ગુણસ્થાનકથી બંધ હતી. માત્ર 5 નું ઉદીર્ણા તેમનું છે 11મા ગુણસ્થાનકે પહોંચ્યા ત્યારે. હવે 11મા ગુણસ્થાનકે માત્ર એક સમય માટે રહ્યા કે નહીં અને તેઓનું આયુષ્ય પૂરું થઈ ગયું. એક સમયને માટે 11મા ગુણસ્થાનકે હતા, આયુષ્ય કમ્પ્લીટ પૂરું થઈ ગયું. ત્યાંથી તેઓ ચ્યવીને દેવભાવની અંદર ઉત્પન્ન થઈ ગયા. ત્યાં 8ની ઉદીર્ણા તેઓનું સ્ટાર્ટ થઈ ગયું. એટલે 11મા ગુણસ્થાનકે માત્ર એક સમય માટે જ રહી શક્યા હતા. એના હિસાબે 5 નું ઉદીર્ણ સ્થાન તેમને માત્ર એક સમયને માટે જ હતું. પ્રીવિયસ એટલે કે 5ની ઉદીર્ણાથી પહેલા 6ની હતી 10મા ગુણસ્થાનક સુધી. પછી 11મા ગુણસ્થાનકે એક સમય રહ્યા ત્યાં 5ની ઉદીર્ણા. એના બાદ દેવભાવની અંદર એમનું દેવભાવનું આયુષ્યનું ઉદય જ્યારેથી ચાલુ થયું અથવા તો આ મનુષ્ય ભાવ ઉપશમ શ્રેણી વાળો એનો અંત થયો એ આયુષ્યનું, એના તરત જ 8ની ઉદીર્ણા તેમની સ્ટાર્ટ થઈ જાય છે દેવભાવના રિલેટેડ. એટલે અહીંયા 8 નું ઉદીર્ણ સ્થાન આવી ગયું. આ રીતે 5 કર્મની ઉદીર્ણ સ્થાનનો જગન્ય કાળ એક સમય છે. પછી હવે ઉત્કૃષ્ટ કાળ જોઈએ. 5 કર્મની ઉદીર્ણ સ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત કઈ રીતે? તો કોઈક જીવ શપક શ્રેણી માંડે છે કે ઉપશમ શ્રેણી માંડે છે, પણ ઉપશમ શ્રેણીની અંદર તેઓનું આયુષ્ય પૂરું નથી થવાનું એવા લેવાના. શપક શ્રેણીમાં તો કોઈ પણ જીવનો એમે આયુષ્ય પૂરું થતું જ નથી. ઉપશમ શ્રેણીમાં અહીંયા જો લઈએ એક્ઝામ્પલમાં તો એમના અંદર તેઓનું આયુષ્ય પૂરું નથી થવાનું એવાને લેવાનું. તો અહીંયા 10મા ગુણસ્થાનક સુધી તેઓ 6ની ઉદીર્ણ સ્થાન વાળા હતા. આયુષ્ય અને વેદનીયને છોડીને બાકીના 6 કર્મની ઉદીર્ણ સ્થાન ચાલુ હતું. પછી જો ક્ષપક શ્રેણી હોય તો ક્ષપક શ્રેણીના 10મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકા જ્યારે બાકી હોય ત્યારે 5 નું ઉદીર્ણ સ્થાન તેમનું સ્ટાર્ટ થઈ જાય છે. ક્ષપક શ્રેણીમાં 5 નું ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ. એ ક્યાર સુધી રહે? તો 10મો ગુણસ્થાનકનું છેલ્લી આવલિકાની અંદર આવ્યું પછી ડિરેક્ટ 12મો ગુણસ્થાનક, ત્યાં 12મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકા માત્ર બાકી હોય ત્યાર સુધી, છેલ્લી આવલિકા માઇનસ કરી લો 12મા ગુણસ્થાનકની, ત્યાર સુધી 5 કર્મનું ઉદીર્ણ હોય છે ક્ષપક શ્રેણીની અંદર. અને ઉપશમ શ્રેણીની અંદર કઈ રીતે હોય? તો ઉપશમ શ્રેણીની અંદર 5 નો ઉદીર્ણ સ્થાન 11મા ગુણસ્થાનક જ્યારથી શરૂ થયો ત્યારથી કરીને 11મા ગુણસ્થાનકનો કાળ આખું પૂરું નહીં થાય ત્યાર સુધી 5 નું ઉદીર્ણ સ્થાન હોય એમ. પછી હવે ક્ષપક શ્રેણી વિશે વિચારણા કરીએ
એટલે કે ક્ષપક શ્રેણી વાળું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ તો પ્રીવિયસલી અહીંયા 6 ની હતી ઉદીર્ણ, 10મા ગુણસ્થાનકના સેકન્ડ લાસ્ટ આવલિકા સુધી 6 ની ઉદીર્ણ, પછી 10મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકાની અંદર 5 ની ઉદીર્ણ સ્ટાર્ટ થઈ અહીંયા. ક્યાર સુધી? તો 12મા ગુણસ્થાનકના સેકન્ડ લાસ્ટ આવલિકા સુધી 5 ની ઉદીર્ણ, અને 12મા ગુણસ્થાનકના લાસ્ટ આવલિકાની અંદર 3 ઘાતી કર્મ છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, એ ત્રણેયની પણ ઉદીર્ણ બંધ થઈ જાય છે 12મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકામાં. કારણ 12મા ગુણસ્થાનકના અંતે તેઓનું નાશ થવાનું છે, સત્તામાંથી ક્ષય પામવાના છે. એના હિસાબે 12મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકાની અંદર જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, એ ત્રણેયનું પણ ઉદીર્ણ બંધ થઈ જાય છે. એટલે 2 ની ઉદીર્ણ સ્થાન સ્ટાર્ટ થઈ જાય છે 12મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકામાં જ. એના હિસાબે અહીંયા 5 ની ઉદીર્ણ સ્થાનને કેટલું ટાઈમ મળ્યું? તો અંતર મુહૂર્ત મળ્યો. કઈ રીતે? તો 12મા ગુણસ્થાનકનો સંપૂર્ણ કાળ અંતર મુહૂર્ત છે, ક્ષપક શ્રેણીનું પણ આખું કાળ અંતર મુહૂર્ત છે. એમાંથી પણ અહીંયા કાળ કેટલું રહ્યું 5મા ગુણસ્થાનકને? તો 10મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકાથી કરીને 12મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકા બાકી હતી ત્યાર સુધી, એમ માત્ર અંતર મુહૂર્ત પર્યંત કાળ મળ્યું એને. એનાથી વધારે પોસિબલ નથી. આ જોયું આપણે ઉત્કૃષ્ટ કાળ 5 ની ઉદીર્ણ સ્થાનનું ક્ષપક શ્રેણીની અપેક્ષાએ. હવે ઉપશમ શ્રેણીની અપેક્ષાએ જોઈએ તો 10મા ગુણસ્થાનક સુધી 6 ની ઉદીર્ણ, પછી 11મા ગુણસ્થાનકે પહોંચ્યા ત્યાં 5 નો ઉદીર્ણ સ્થાન, 11મા ગુણસ્થાનકનો કાળ પૂરું થયું ત્યાં પાછું 10મું ગુણસ્થાનક આવ્યું તો 6 ની ઉદીર્ણ ચાલુ, એટલે મોનીય કર્મની ઉદીર્ણ એડ થઈ જાય. એટલે આ રીતે ટોટલ કાળ અહીંયા 5 ની ઉદીર્ણ સ્થાનને કેટલું મળ્યું? તો 11મા ગુણસ્થાનકનું કાળ પર્યંતનું, અને 11મા ગુણસ્થાનકનું આખું કાળ કેટલું હોય? તો અંતર મુહૂર્ત હોય. એના હિસાબે 5 ની ઉદીર્ણ સ્થાનનું ઉત્કૃષ્ટ કાળ પણ અંતર મુહૂર્ત જ છે. જગન્ય કાળ, એક સમય, ઉત્કૃષ્ટ કાળ, અંતર મુહૂર્ત. પછી હવે 2 કર્મનું ઉદીર્ણ સ્થાન છે, એ જગન્યથી અંતર મુહૂર્ત કઈ રીતે છે? તો 2 ની ઉદીર્ણ સ્થાન ક્યારે પ્રાપ્ત થાય? 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા માત્ર બાકી હોય ત્યારે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, એ કર્મનું ઉદીર્ણ બંધ હોય, પ્લસ પ્રીવિયસલી જે બંધ થઈ ગયા હતા ઉદીર્ણ, કયા? તો મોહનીય, વેદનીય, આયુષ્ય, એ બધાની પણ ઉદીર્ણ નહીં હોય. તો માત્ર 2 ની ઉદીર્ણ હોય, કયા? તો નામ કર્મ, ગોત્ર કર્મ. એ હવે ક્યારથી સ્ટાર્ટ થશે 2 ની ઉદીર્ણ સ્થાન? તો 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા બાકી હશે ત્યારે. તો અહીંયા સમજો 12મું ગુણસ્થાનક છે, ત્યાં 12મા ગુણસ્થાનકે સેકન્ડ લાસ્ટ આવલિકા સુધી 5 ની ઉદીર્ણ સ્થાન છે. પછી 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા બાકી હશે ત્યારે 2 ની ઉદીર્ણ બાકી રહેશે માત્ર, નામ કર્મ અને ગોત્ર કર્મની. પછી હવે એ 2 કર્મની ઉદીર્ણ છે ક્યાર સુધી રહેશે? તો 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં પ્લસ 13મા ગુણસ્થાનકે આખું 2 ની ઉદીર્ણ રહેશે. 14મું ગુણસ્થાનક સ્ટાર્ટ નહીં થાય ત્યાર સુધી. 14મા ગુણસ્થાનકે ઉદીર્ણ હોતી જ નથી, 0 કર્મની ઉદીર્ણ. એટલે 2 કર્મની ઉદીર્ણ અહીંયા પૂરી થઈ. એના હિસાબે 2 કર્મની ઉદીર્ણ સ્ટાર્ટ થઈ અને એન્ડ થઈ, એટલા પર્યંતનું કાળ આપણે ગણીએ તો જગન્યથી એ કેટલું હોઈ શકે? તો અંતર મુહૂર્ત હોઈ શકે. કઈ રીતે? તો અંતકૃત કેવલી ભગવંતના અપેક્ષાએ. સમજો કે એક સાધુ ભગવાન છે, તેઓનું જ્યારે અંતર મુહૂર્ત પર્યંતનું માત્ર આયુષ્ય બાકી હતું ત્યારે તેઓએ ક્ષપક શ્રેણી માંડી. ક્ષપક શ્રેણીનું કમ્પ્લીટ કાળ અંતર મુહૂર્ત છે. એ ક્ષપક શ્રેણી માંડતા 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા અહીંયા પ્રાપ્ત થઈ તેઓને. ત્યાં 2 ની ઉદીર્ણ તેઓની રહી ગઈ બાકી, અને 2 ની ઉદીર્ણ તેઓની 12મા ગુણસ્થાનકના છેલ્લી આવલિકાની અંદર હતી, અને પછી 13મું ગુણસ્થાનક પણ તેઓને અહીંયા પ્રાપ્ત થઈ ગયું. તેઓનું છેલ્લું આયુષ્ય જેટલું છે અંતર્મુહૂર્ત પર્યંતનું, એ હજી ચાલુ છે. અંતર્મુહૂર્તથી વધારે વધેલું નથી ટાઈમ ડ્યુરેશન. અને પછી 14મું ગુણસ્થાનક પ્રાપ્ત થઈ ગયું. 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા પ્લસ 13મા ગુણસ્થાનકે માત્ર અંતર્મુહૂર્ત રહ્યા. 14મા ગુણસ્થાનકે માત્ર અંતર્મુહૂર્ત રહ્યા. અયુલ રૂલ રૂ હસ્વાક્ષર બોલવા પર્યંત જેટલો ટાઈમ લાગે એટલા પર્યંત, એ પણ એટલા ટાઈમ માટે રહ્યા માત્ર, અને પછી તેઓનું નિર્વાણ થઈ ગયું. એમાંથી અહીંયા 2 ની ઉદીર્ણ સ્થાન ક્યાંથી ક્યાં લેવાનું? તો 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકાથી કરીને 13મા ગુણસ્થાનક એન્ડ થાય ત્યાર સુધી. તો અહીંયા
13મા ગુણસ્થાનક તેઓને માત્ર અંતર્મુહૂર્ત જ હતું. 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા બંને એડ કરી લઈએ તો પણ અંતર્મુહૂર્ત જ છે. આ રીતે અંતકૃત કેવલી ભગવંતની અપેક્ષાએ છેલ્લું અંતર્મુહૂર્ત માત્ર આયુષ્ય તેમનું બાકી હોય ત્યારે ક્ષપક શ્રેણી માંડી કેવલ જ્ઞાન પ્રગટ કરીને તેઓ નિર્વાણ પામી જાય આગળ, એવાની અપેક્ષાએ જગન્ય કાળ માત્ર અંતર્મુહૂર્ત 2 કર્મની ઉદીર્ણ સ્થાનનું. આ રીતે આપણે જોયું જગન્ય કાળ. હવે ઉત્કૃષ્ટ કાળ કઈ રીતે? તો કોઈક 1 કરોડ પૂર્વના આયુષ્યવાળા એવા કોઈક મનુષ્ય છે ચરમ શરીરી, જેઓ તેજ ભવની અંદર મોક્ષ પ્રાપ્ત કરવાના છે. તેઓ પોતાના આયુષ્ય ટોટલ કેટલું છે તો 1 પૂરો કરોડ વર્ષ મેક્સિમમ એલિજિબિલિટી જે ધરાવે છે એ જ ભાવની અંદર મોક્ષ પ્રાપ્ત કરવાની. જેનાથી વધારે જો હોય આયુષ્ય તો મોક્ષ પ્રાપ્ત નહીં થઈ શકે. એવો 1 કરોડ પૂર્વ વર્ષનો આયુષ્ય વાળા એવા કોઈક મનુષ્ય છે. તેઓ પોતાના સ્ટાર્ટિંગના સાધિક 8 વર્ષ પર્યંત પ્રીવિયસલી તેઓ 8ના ઉદીર્ણ સ્થાન વાળા હશે. પછી સરવીર્તિધર થયા, પછી એટલે 8ની ઉદીર્ણ સ્થાન તેઓને પહેલા તો એ ભાવની અંદર હશે. પછી 7મા ગુણસ્થાનકે પહોંચ્યા ત્યારે 6નું ઉદીર્ણ સ્થાન આવી. પછી ક્ષપક શ્રેણી માંડી ત્યારે 5ની ઉદીર્ણ સ્થાન વાળા બન્યા. એના પછી ક્ષપક શ્રેણીની અંદર 12મા ગુણસ્થાનકની માત્ર છેલ્લી આવલિકા બાકી હતી ત્યારે 2ની ઉદીર્ણ સ્થાન વાળા રહ્યા તેઓ. ત્યારે તેઓનું આયુષ્ય કેટલું પસાર થયું હતું અથવા એમની ઉંમર કેટલી હશે તો સાધિક 8 વર્ષની ઉંમર થઈ હશે હજી. ત્યારે તેઓએ ક્ષપક શ્રેણી માંડી લીધી અને 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા સુધી પહોંચી ગયા અને 2ની ઉદીર્ણ સ્થાનને તેઓએ પ્રાપ્ત કરી લીધું. ત્યારથી 2ની ઉદીર્ણ સ્થાનનો ટાઈમ ડ્યુરેશનની ગણતરી સ્ટાર્ટ કરી લેવાની અને તેઓનું આયુષ્ય કેટલું છે તો 1 કરોડ પૂર્વ વર્ષ. પાષાણ કેટલું થઈ ગયું છે તો સાધિક 8 વર્ષ માત્ર પાષાણ થયા છે. અને સાધિક 8 વર્ષમાં આપણે શા માટે અહીંયા ગ્રહણ કર્યું છે સ્ટાર્ટિંગના? કારણ કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે નાનામાં નાની ઉંમર એ જ કહેલી છે કે સાધિક 8 વર્ષ પાષાણ થાય પછી એ મનુષ્ય એ ભવની અંદર કેવલ જ્ઞાન પ્રગટાવી શકે છે. એના હિસાબે અહીંયા સાધિક 8 વર્ષ આપણે માઇનસ કરી લઈએ છીએ તેઓના આયુષ્યમાંથી સ્ટાર્ટિંગના જે છે તે. એના બાદ ક્ષપક શ્રેણી માંડીને અહીંયા 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકાએ પ્રાપ્ત થયા ત્યારે 2ની ઉદીર્ણ સ્થાન તેઓને રહ્યું. હવે ત્યાં 12મા ગુણસ્થાનકે 1 આવલિકા પર્યંત રહ્યા. 13મા ગુણસ્થાનકે પહોંચી ગયા, કેવલી બની ગયા. ત્યારે પછી આખા 13મા ગુણસ્થાનક પર્યંત 2ની ઉદીર્ણ સ્થાન તેઓને હોય છે. અને 13મા ગુણસ્થાનકને તેઓ ક્યારે છોડે તો તેઓનું આયુષ્યનું માત્ર અંતર્મુહૂર્ત છેલ્લું બાકી રહેશે ત્યારે 14મા ગુણસ્થાનકે પહોંચશે અને ત્યાં 14મા ગુણસ્થાનકે કોઈ પણ ઉદીર્ણા હોતી જ નથી કોઈ પણ કર્મની. એટલે ત્યાં 2નું ઉદીર્ણ સ્થાન જે ચાલુ હતું એની અંત થશે. અને એનું અંત ક્યારે થયું તો તેઓનું આયુષ્યનું માત્ર અંતર્મુહૂર્ત છેલ્લું બાકી હતું ત્યારે 2ની ઉદીર્ણ સ્થાનનો અંત થયો. એટલે 2ની ઉદીર્ણ સ્થાનને ટાઈમ ડ્યુરેશન કેટલું મળ્યું તો આખો આયુષ્ય તેઓનું છે 1 પૂરો કરોડ વર્ષ. એનામાંથી સાધિક 8 વર્ષ માઇનસ કર્યા અને પાછળનું એક અંતર્મુહૂર્ત માઇનસ કર્યું. એટલું શોર્ટમાં જોઈએ તો પૂર્વ કરોડ વર્ષમાંથી કાંઈક ઓછું એટલા ટાઈમને માટે 2ની ઉદીર્ણ સ્થાન તેઓને રહ્યું. એ જ છે ઉત્કૃષ્ટ કાળ, દેશોન પૂર્વ કરોડ વર્ષ. અને આપણે અહીંયા દેશોન એટલે કે કાંઈક ઓછું એ સમજ્યા છીએ. કેટલું ઓછું તો સાધિક 8 વર્ષ ઓછું. શેનામાંથી તો 1 કરોડ પૂર્વમાંથી સાધિક 8 વર્ષ માઇનસ કરી લઈએ એટલા પર્યંતનું કાળ સમજવું 2ના ઉદીર્ણ સ્થાનનું ઉત્કૃષ્ટ કાળ. આ રીતે આપણે જોયું. અહીંયા સુધી ક્લિયર છે બધાને? તો હવે કયા ઉદીર્ણ સ્થાનના કેટલા જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ છે એ જોયા છે આપણે. હવે કયા જીવ સ્થાનકને કયા ઉદીર્ણ સ્થાન હોઈ શકે છે તો એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જીવ સ્થાનક વિશે ઉદીર્ણ સ્થાનક કયા હોઈ શકે છે તે. એમાં 14 જીવ સ્થાનક છે. એમાંથી સ્ટાર્ટિંગના 13 જીવ સ્થાનકો એટલે કે અપર્યાપ્તા સાથે સાથ પર્યાપ્તામાં સૂક્ષ્મ એકેન્દ્રિયથી કરીને અસંગની પંચેન્દ્રિય સુધી ટોટલ 13 જીવ સ્થાનકો એ બધાને 7 કે 8 કર્મની ઉદીર્ણા હોય છે. એમાં 7 કર્મની ઉદીર્ણા ક્યારે, 8ની ક્યારે તો એ 13 જીવ સ્થાનક વાળા જે જીવો છે એમનું તે ભાવ જ્યારે ચાલુ હોય એ ચાલુ ભાવની અંદર 8 કર્મની ઉદીર્ણા તેઓને હોય. અને પછી તેઓના તે ભાવના
આયુષ્યનું માત્ર છેલ્લી આવલિકા બાકી હશે ત્યારે આયુષ્ય કર્મની ઉદીરણા બંધ થઈ જશે, કારણ તેની સત્તા નાશ પામવાની છે અથવા તો એનો ક્ષય થવાનો છે એ પર્ટિક્યુલર ભાવનું આયુષ્ય. એના હિસાબે એની ઉદીરણા બંધ થશે. છેલ્લી આવલિકા માત્ર બાકી હશે એ આયુષ્યની ત્યારે. એના હિસાબે 7ની ઉદીર્ણ સ્થાન તેમને હશે. બધા 1 થી 13મો જીવ સ્થાનક છે, બધાને માટે સેમ સમજવાનું. એમાં અપર્યાપ્તા જે જીવ સ્થાનકો છે એની અંદર 7ની ઉદીર્ણ સ્થાન માત્ર કોને આવી શકે? તો જે લબ્ધિ અપર્યાપ્તા જીવો છે એમને જ આવી શકે 7ની ઉદીર્ણ સ્થાન. પણ જે લબ્ધિ પર્યાપ્તા જીવો છે, આ જે છે 7, એમાં જો લબ્ધિ પર્યાપ્તા જીવો આપણે વિચારતા હોઈએ તો કરણ અપર્યાપ્તિ અવસ્થા વાળા લબ્ધિ પર્યાપ્તા જીવો, પર્યાપ્ત નામ કર્મના ઉદય વાળા, તેઓને 7નો ઉદીર્ણ સ્થાન નહીં આવે અહીંયા અપર્યાપ્ત અવસ્થામાં. કારણ 7નો ઉદીર્ણ સ્થાન ક્યારે આવી શકે? તો તેઓના આયુષ્ય પૂરું થવાની છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે 7ની ઉદીર્ણા હોય એમને, આયુષ્યની ઉદીર્ણા છોડીને. પણ તેઓ તો પર્યાપ્ત નામ કર્મના ઉદય વાળા છે, હમણાં તેઓ કરણ અપર્યાપ્તા છે. એના હિસાબે તેઓ પર્યાપ્તિ પોતાની સ્વયોગ્ય જેટલી છે બધી પૂરી કરીને પછી મૃત્યુ પામવાના છે. અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામવાના નથી. એટલે તેઓની આયુષ્યનો છેલ્લી આવલિકા અહીંયા આવી અવસ્થાની અંદર નહીં આવશે. અને 7ની ઉદીર્ણા ક્યારે હોય? તો આયુષ્યની છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે હોય. અને અહીંયા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે તેઓ અહીંયા તો મૃત્યુ પામવાના નથી અપર્યાપ્ત અવસ્થામાં. એટલે તેઓની આયુષ્યની છેલ્લી આવલિકા પણ અહીંયા નહીં આવશે. એના હિસાબે 7 કર્મનું ઉદીર્ણ સ્થાન તેઓને નહીં આવે. પણ અહીંયા 7 જે લખ્યા છે કોને માટે સમજવાના? અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જે જીવો છે, લબ્ધિ અપર્યાપ્તા જીવો, એમના માટે 7 અને 8 કર્મની ઉદીર્ણ સ્થાન બંને સમજવાના. કારણ તેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામવાના છે અને તેઓનો આયુષ્યની છેલ્લી આવલિકા પણ અહીંયા જ આવવાની છે અપર્યાપ્ત અવસ્થાની અંદર એમ. અને જે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા લબ્ધિ પર્યાપ્તા જીવો છે એમના માટે તો માત્ર 8ની ઉદીર્ણ સ્થાન અહીંયા સમજવાનું, 7નો નહીં હોય અપર્યાપ્ત અવસ્થામાં. પછી પર્યાપ્તા એવા છે સૂક્ષ્મ એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય, એ બધાને 7 કે 8 આખા ભાવ પર્યંત 8નો ઉદીર્ણા હોય અને તેઓનો આયુષ્યની છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે 7 કર્મની ઉદીર્ણા હોય આયુષ્યને છોડીને. પછી સંજ્ઞી પંચેન્દ્રિય જીવો, તો સંજ્ઞી પંચેન્દ્રિય જે જીવો છે તેમના માટે 7 8 ચ પંચદુકમ ઉદીર્ણા સન્નિપજ્યતે, એ જે છે ગાથા એના હિસાબે 8 7 6 5 કે 2 એ જે ઉદીર્ણા સ્થાનો છે બધા પોસિબલ છે. અને ગુણસ્થાનક સંજ્ઞી પંચેન્દ્રિયોને 1st થી 14th બધા પોસિબલ છે એના હિસાબે. અને જે પહેલા 13 જીવ સ્થાનકો છે એમને 6 5 કે 2 નું ઉદીર્ણ સ્થાન શા માટે નથી? કારણ તે જે છે ઉદીર્ણ સ્થાનો એ ક્યારે આવે છે? તો 6 નો ઉદીર્ણ સ્થાન 7મા ગુણસ્થાનક થી આવે. 5 નો ઉદીર્ણ સ્થાન એ ક્યારે આવે? તો જ્યારે મોહનિયાનું પણ બંધ થઈ જાય ઉદીર્ણ ત્યારે 11મા 12મા ગુણસ્થાનકે. 2 નો ઉદીર્ણ સ્થાન 13મા ગુણસ્થાનકે હોય. પણ આ જે છે જીવ સ્થાનકો 1 થી 13મો એ બધાને તો માત્ર પહેલો કે પહેલો બીજો કે પહેલો બીજો ને ચોથો ને પહેલો, માત્ર આ ગુણસ્થાનકો છે. 7મો ગુણસ્થાનક ને એના ઉપરના કોઈ પણ છે જ નહીં. જ્યાં 6 5 કે 2 નો ઉદીર્ણ સ્થાન હોઈ શકે એવા કોઈ પણ ગુણસ્થાનક એમને પોસિબલ જ નથી. એના હિસાબે તેઓનો માત્ર 7 કે 8 જે છે એનો જ ઉદીર્ણ સ્થાન હોઈ શકે છે. હવે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જોઈએ, એમને 8 7 6 5 કે 2 આ જે છે ઉદીર્ણ સ્થાનો એ બધા પોસિબલ છે. એને આપણે બીજા ટેબલમાં જોઈએ. હા, આની અંદર અહીંયા પ્રિવિયસલી આપણે આ ટેબલ જોયું હતું, આગળ બીજી વાત કરતા હતા લાસ્ટ ક્લાસીસમાં, ત્યારે આની અંદર શું હતું? આ ટેબલમાં મેક્સિમમ પોસિબલ કર્મની પ્રકૃતિઓ તે ગુણસ્થાનકે એ છે આ ટેબલની અંદર, જે આપણે પહેલા જોયું હતું. હવે આ નવું ટેબલ ફોર્મ કરેલ છે, એમાં ઉદીર્ણ સ્થાન ને બંધ સ્થાન, ઉદય સ્થાન બધા બતાવ્યા છે. અહીંયા મેક્સિમમ પોસિબલ કર્મનું ઉદય બંધ વગેરે એ નથી, પણ સ્થાન વિશે વિચાર્યું છે. બંધ સ્થાન કયા કયા હોઈ શકે, ઉદય સ્થાન કે ઉદીર્ણ સ્થાન વગેરે કયા કયા એ ગુણ સ્થાનકે હોઈ શકે એ રીતે છે. એમાંથી અહીંયા આપણે બીજું પછી જોશું. તો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જે છે
14મો જીવ સ્થાનક, એના માટે કયા ગુણ સ્થાનક કે કયા ઉદીર્ણ સ્થાન હોઈ શકે એ આની અંદર આપણે સમજી શકીએ. પહેલા ગુણ સ્થાનકે સંઘની પંચેન્દ્ર જીવોને ઉદીર્ણ સ્થાન 7 કે 8નું, બીજા ગુણ સ્થાનકે પણ 7, 8, ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણ સ્થાનકે પણ 7 કે 8 કર્મનું ઉદીર્ણ સ્થાન હોય. શોર્ટમાં જઈએ તો પહેલો, બીજો, ચોથો થી છઠ્ઠો અથવા તો પહેલાથી છઠ્ઠો, એમાં ત્રીજાને છોડીને એ બધા ઉપર 7 અથવા તો 8નું ઉદીર્ણ સ્થાન હોય. ક્યારે? તો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તો જે છે એમને આખા ભાવ પર્યંત 8નું ઉદીર્ણ સ્થાન હોય, પણ જ્યારે તેઓનું આયુષ્ય પૂરું થવાનું છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે 7નું ઉદીર્ણ સ્થાન થઈ જાય. એ રીતે પહેલો, બીજો, ચોથો, પાંચમા, છઠ્ઠા ગુણ સ્થાનક વિશે સમજવાનું. પછી ત્રીજો ગુણ સ્થાનક, ત્યાં હવે તેઓનું મૃત્યુ થવાનું જ નથી, એટલે આયુષ્યની છેલ્લી આવલિકાની અંદર ત્રીજો ગુણ સ્થાનક તેઓને હોતું જ નથી. તેઓનું આયુષ્યનું છેલ્લું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે જો ત્રીજા ગુણ સ્થાનકે હોય પ્રિવિયસલી, તો છેલ્લા અંતર્મુહૂર્ત બાકી હશે ત્યારે પહેલા અથવા તો ચોથા ગુણ સ્થાનકે ચાલ જ હશે. એના હિસાબે તેઓના આયુષ્યની છેલ્લી આવલિકા બાકી હશે ત્યારે તેઓને ત્રીજો ગુણ સ્થાનક હશે જ નહીં. એના હિસાબે આયુષ્ય કર્મની પણ ઉદીર્ણા બંધ નથી થવાની ત્રીજા ગુણ સ્થાનકે, એટલે 7નો ઉદીર્ણ સ્થાન અહીંયા નહીં હશે, માત્ર 8ની જ ઉદીર્ણ સ્થાન અહીંયા રહેશે. પછી 7મો ગુણ સ્થાનકે અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે, એના હિસાબે આયુષ્ય અને વેદન્ય બે કર્મની ઉદીર્ણા બંધ થઈને 6 કર્મનું ઉદીર્ણ સ્થાન પ્રાપ્ત થઈ જાય છે. ક્યાં સુધી? તો 10મા ગુણ સ્થાનક સુધી. 7મો, 8મો, 9મો, 10મો, 10મા ગુણ સ્થાનક સુધી 6નું ઉદીર્ણ સ્થાન. હવે એ જો ઉપશમ શ્રેણી વાળો હોય 10મો ગુણ સ્થાનક, તો આખા 10મા ગુણ સ્થાનક સુધી 6નું ઉદીર્ણ સ્થાન. પણ જો ક્ષપક શ્રેણી વાળો હોય 10મો ગુણ સ્થાનક, તો એ 10મા ગુણ સ્થાનકના અહીંયા આપણે ડેશ જોઈ શકીએ, 5 પછી ડેશ છે, તો ડેશ શું સૂચવે છે? તે ગુણ સ્થાનકની છેલ્લી આવલિકાએ ક્ષપક શ્રેણીમાં, ઉપશમ શ્રેણીમાં નહીં, પણ માત્ર ક્ષપક શ્રેણીમાં. તો ક્ષપક શ્રેણી વાળો જો હશે 10મો ગુણ સ્થાનક, તો ત્યાં છેલ્લી આવલિકાએ 5નું ઉદીર્ણ રહેશે. એને કયાને છોડીને? તો મોહનીય કર્મનો ક્ષય થવાનો છે, નાશ થવાનો છે 10મા ગુણ સ્થાનકના અંતે. એના હિસાબે 10મા ગુણ સ્થાનકની છેલ્લી આવલિકામાં મોહનીય, આયુષ્ય, વેદન્ય એ 3ને છોડીને બાકીના 5 કર્મની ઉદીર્ણ રહેશે. પછી 11મા ગુણ સ્થાનકે 5નું ઉદીર્ણ, 12મા ગુણ સ્થાનકે 5ની ઉદીર્ણ, મોહનીય, આયુષ્ય અને વેદન્ય છોડીને 5ની ઉદીર્ણ. પછી આમ તો શું છે, 12મા ગુણ સ્થાનક ક્ષપક શ્રેણીની અંદર જ હશે, એટલે 12મા ગુણ સ્થાનકના છેલ્લી આવલિકાએ શું થાય છે? તો જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય એ 3નું ઉદીર્ણ બંધ થાય છે, કારણ તે 3નું ક્ષય થવાનું છે 12મા ગુણ સ્થાનકના અંતે. એના હિસાબે 12મા ગુણ સ્થાનકની છેલ્લી આવલિકા બાકી હશે ત્યારે 2ની માત્ર ઉદીર્ણ બાકી રહેશે. કયાની? તો નામ કર્મ, ગોત્ર કર્મ, એ 2ની. એના હિસાબે 2નું ઉદીર્ણ સ્થાન અહીંયા 12મા ગુણ સ્થાનકની છેલ્લી આવલિકાએ. પછી 13મા ગુણ સ્થાનકે કમ્પ્લીટ 2ની ઉદીર્ણ, 14મા ગુણ સ્થાનકે એક પણ કર્મની ઉદીર્ણ નહીં હોય, અયોગી અવસ્થા છે એના હિસાબે. આ રીતે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિશે આપણે જોયું, ઉદીર્ણ સ્થાનો કયા ગુણ સ્થાનકે કયા કયા પોસિબલ છે તે. હવે અહીંયા સુધી આપણો ઉદીર્ણ સ્થાન કયા કયા હોઈ શકે, કઈ રીતે વગેરે, કયા ગુણ સ્થાનકે હોઈ શકે, પછી તેનો જગન્ય કાળ, ઉત્કૃષ્ટ કાળ એ જોયું, કયા જીવ સ્થાનકને કયા ઉદીર્ણ સ્થાન હોઈ શકે એ પણ જોયું. અહીંયા સુધી આપણો જીવ સ્થાનક વિશે ઉદીર્ણ એ ટોપિક કમ્પ્લીટ થયો છે. બધાને ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. સર, આપણે વેદનીય બાય રૂલ બંધ થઈ જાય છે કે પછી પ્રમત્ત અવસ્થામાં પછી અપ્રમત્તમાં પહોંચે છે એટલે પોતે ઉદીર્ણ કરવાનું બંધ કરે? ત્યાં એવા અધ્યવસાય જ નથી હોતા કે એની ઉદીર્ણ થઈ શકે, એટલે અપ્રમત્તા અવસ્થાની અંદર એની આયુષ્ય હોય એ પણ, અને સાથે વેદનીય એની પણ, એ બંનેની સાથે ભેગી ઉદીર્ણ બંધ થઈ જાય 7મો ગુણ સ્થાનક જે સમય પહોંચ્યા ત્યારથી કરીને. તો એ અધ્યવસાયમાં બીજા બધાની ઉદીર્ણ કરે છે પણ વેદનીયની કરે જ નહીં એવું? હા, વેદનીય અને આયુષ્ય એ બંનેની નહીં હોય. ઉપશમ શ્રેણી હોય કે શપક શ્રેણી હોય, 7મા ગુણ સ્થાનકે હજી શ્રેણી ચાલુ નથી કરી તો પણ એનું ઉદીર્ણ તો હોતી જ નથી. અપ્રમત્ત દશા છે એના હિસાબે એ બે કર્મ રિલેટેડ જ છે, બીજા કર્મની હોય છે ઉદીર્ણ અપ્રમત્ત અવસ્થાની અંદર પણ. હા.
બીજો કઈ ક્વેશ્ચન ડાઉટ? એક હેન્ડ રેઝ હતું, બોલો. પ્રણામ સર. પ્રણામ. આમાં દસમા ગુણસ્થાનકના છેલ્લા આવલિકામાં એટલે 11મા ગુણસ્થાનકે પાછું મોહનીય કર્મની સત્તા છે, એટલે 10મામાં પણ છેલ્લા ઓલા સુધી એની મોહનીય કર્મની ઉદીર્ણા તો ચાલુ જ રહેશે. ઉપશમ હા. થઈ જવાનું છે પણ તો પણ હા, ઉપશમ શ્રેણીની અંદર 10મા ગુણસ્થાનક એ આખું ચાલુ રહેશે ઉદીર્ણ, પણ ક્ષપક શ્રેણીની અંદર જો 10મું ગુણસ્થાનક જે છે એના છેલ્લા હા, એટલે પાછળ આવલિકાની અંદર સત્તામાં માત્ર. નથી એટલે એમાં નહીં આવે. ઓકે, હા. બસ એ જ પૂછ્યું હતું. ઓકે, હા, થેન્ક યુ. જી વેલકમ. બીજો કઈ ડાઉટ ક્વેશ્ચન કોઈને? હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.